दोस्तों मारी कुच्चूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના આંગણે તો સીમંતનો પ્રસંગ, કેટલા બધા મહેમાનો આવ્યા। પૂનમ ભાભી, પાર્વતી ભાભી, શિલ્પા ભાભી બધા લોકો કેવા તૈયાર થયા અને પૂનમ ભાભી તો આજે જોરદાર મજાનું રીલ્સ બનાવ્યું। મહેમાનો માટે કેવો જમણવાર હતો, સ્પેશિયલ જમણવાર હતો, બેબી શોવરનું ડેકોરેશન કેવું હતું, બધા લોકોએ કેવી ફોટોગ્રાફી કરી, કેક કટિંગ કરી, બધું જ માહિતી તમને મળી રહેશે આપણા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ दोस्तों फुल वीडियोની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે ઘરે તો સવારે સવારે મહેમાનોના આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બધા જ લોકો છોટુ બેબીને પણ રમાડી રહ્યા છે। પૂનમ ભાભીએ તો આજે આ મોગો હાર પહેરી લીધો છે અને સરસ મજાનો રીલ્સ બનાવી રહ્યા છે। અને જુઓ શિલ્પા ભાભી પણ સરસ મજાના રેડી થઈ ગયા છે અને પૂનમ ભાભીનો આ હાર જુઓ તો ખરા ગળામાં કેટલો સરસ લાગી રહ્યો છે। તો સંજયભાઈને બંને લોકોએ મસ્ત મજાનો રીલ્સ બનાવ્યો, એકદમ જોરદાર ટ્રેન્ડિંગ રીલ્સ। તમે જોયું કે નહીં? આપણી ચેનલ ઉપર ઓલરેડી રીલ્સ મુકાઈ ગયું છે, બીજું રીલ્સ હવે નેક્સ્ટ ટાઈમ આવે છે, તો જોવા માટે આતુર હોય તો ચેનલને કરો ફટાફટ સબસ્ક્રાઇબ। અને જુઓ હવે આ હાર કાજલ બેનીબા પણ નિહાળી રહ્યા છે। બેનીબાએ તો નહોતો જોયો, એ તો અત્યારે આજે હાથમાં લઈને હવે આ હાર ચેક કરી રહ્યા છે। તો કાજલ બેનીબાએ પણ આ હારના વખાણ કર્યા, કહે છે કે વાવ સરસ છે, કેટલો મસ્ત મજાનો હાર છે। પૂનમ ભાભીના ગળામાં આ હાર મસ્ત લાગતો હતો। સાચી વાત ને દોસ્તો? તમને એની ડિઝાઇન પેટર્ન ગમી કે નહીં? અને દોસ્તો જુઓ યશુ પણ રેડી થઈ ગઈ છે અને ઘરે મહેમાનો આવી ગયા છે। કાજલ બેનીબા અને તેમના આ ફૂઈબા અહીંયા બેઠા છે અને બીજા મહેમાનો પણ હવે ઘરમાં એન્ટ્રી લઈ રહ્યા છે અને બધા જ લોકોને તેમના મમ્મી ચા પાણી કરાવી રહ્યા છે। મહેમાનો આવી ગયા છે અને બેબી શાવરનું જોરદાર મજાનું ડેકોરેશન થઈ ગયું છે। આ બાજુ જમણવારની પણ તૈયારીઓ ચાલુ છે, જમવાનું રેડી છે અને થોડા જ સમયમાં હવે મહેમાનોને જમવા માટે બેસાડી રહ્યા છે। મહેમાનોને મોં મીઠું કરાવવા માટે સ્પેશિયલ આ વખતે તો ગોળના લાડુ બનાવ્યા છે, એ પણ એકદમ દેશી ઘીના। પૂનમ ભાભી તો સાડી પણ બદલી દીધી, જુઓ સિમ્પલ સાડી છે પણ તેઓ કેટલા સરસ લાગી રહ્યા છે। મહેમાનોને જમવાનું પીરસવાનું ચાલુ થઈ ગયું છે, થાળી વાટકા આપી દીધા છે અને હવે જુઓ ફૂલ ડીશ જમવાની પીરસી રહ્યા છે અને છેલ્લે આ ફઈબા લોકોને ખાવા બેઠા હતા, એ તો ઘરના કહેવાય એટલે છેલ્લે બેસે તો ચાલે। તો જુઓ અહીંયા ભત્રીજાઓ સાથે મજાક મસ્તી પણ કરી રહ્યા છે અને જમવાનું પણ ચાલુ છે। સૌથી પહેલા લાડુ પીરસ્યા અને પછી બીજું બધું ફૂલ ડીશ જમવાની રેડી કરી લીધી છે અને બધા જ લોકોએ મોજ મસ્તીથી સાથે મળી અને જમી લીધું। જુઓ જમવામાં હતા લાડુ, દાળ ભાત, શાક, પૂરી અને પાપડ। મિતાંશ તો અહીંયા મસ્તી કરી રહ્યો છે અને જુઓ તો ખરા કે છેલ્લે ઘરના બધા જ લોકો પણ જમવા માટે બેસી ગયા છે અને પછી એટલામાં જ તો બેબી શોવરનો આ મસ્ત મજાનો પ્રસંગ ચાલુ થઈ ગયો છે। ભૂરી ભાભીનું આ શાવર હતું, એટલે કે તેમને આ શ્રીમંતની વિધિ તમે વિડીયોમાં જુઓ, બધા જ લોકો વારા પરથી તેમને તિલક કરી રહ્યા છે અને ચોખાથી તેમને વધાવી રહ્યા છે। એમના ત્યાં આવો વ્યવહાર હોય છે, બધા લોકો આ રીતે ખોળો ભરાવાની રસમ કરે અને પછી તેમને થતો વ્યવહાર હોય એવી વસ્તુઓ આપે। તો બધા જ લોકો સાડી અને પૈસાનો વ્યવહાર કરી રહ્યા છે। આજે તો ભૂરી ભાભીને તો પૈસાનો અને સાડીઓનો ઢગલો થઈ ગયો અને જુઓ તેમના નણંદબા એટલે કે કિંજલ બેનીબાએ એમને બોર બાંધ્યું। વારા પરથી બધા જ લોકો ગયા, હવે પાર્વતી ભાભીનો પણ વારો આવી ગયો છે। પાર્વતી ભાભી, પૂનમ ભાભી ને પછી શિલ્પા ભાભી પણ જવાય છે। જુઓ ભૂરી ભાભી કેટલા સરસ મજાના રેડી થયા છે અને દોસ્તો બેબી શોવરનું મસ્ત મજાનું ડેકોરેશન કેવું કર્યું છે, કેક કટિંગ ક્યારે થાય છે, આ વિડીયોમાં તમને લાઈવ જોવા મળશે। તો બધા જ લોકોએ ત્યાં વિધિ પૂરી કરી અને અહીંયા કાજલ બેનીબા અને સંજયભાઈ ભાઈ બહેન ઊભા છે અને વાતોચીતો કરી રહ્યા છે અને મહેમાનો હવે ઘરે જઈ રહ્યા છે અને કેક કટિંગનો પ્રોગ્રામ હવે શરૂ થઈ ગયો છે। તો વાવ જુઓ તો ખરા કે ઘરમાં તો જગ્યા પણ નથી, આખું ઘર ભરાઈ ગયું છે અને છોટુ બેબી પણ આ કેક કટિંગ જોવા માટે આવી ગયું છે। વાવ ક્યુટ કાનડો કેટલો ટગરે જોઈ રહ્યો છે। ફાઇનલી કેક કટિંગ થયું અને બધા જ લોકોએ કેક કાપીને મોં મીઠું કર્યું। મિતાંશનું મોઢું પણ કેક વાળું છે। આખો દિવસ મસ્ત મજાનો એન્જોય કર્યો। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।